હેલો દોસ્તો, આજે તો સવારમાં ઉઠીને જોયું તો બધા ચકલી ઘરમાં બેઠી હતી, ચકલીઓ બારે. પછી તો આપણે નાખી દીધા દાણા જોઈને ઘાય ઘા આવી ગઈ નીચે દાણા ખાવા. શાબાશ બેટા. હજી તો 200 વીઘાની મગફળી વાવવાનું બાકી જ છે, તો ટ્રેક્ટર માં નાખી મગફળી સીધા નીકળી ગયા ફોલાવા. પછી તો ઘાય ઘા પહોંચીને મગફળી નું મશીન કરાવી દીધું ચાલુ. પછી તો લારી મારી દીધી રિવર્સ અને મગફળીના કટ્ટા ખોલીને કરી દીધા કમ્પ્લીટ. પછી તો મગફળીના કટ્ટા મશીનમાં કરી દીધા ખાલી અને ભરી દીધું ઉપર સુધી. क्या बात है सर, क्या बात है सर। પછી તો મશીને ફોલવાનું કરી દીધું ચાલુ. लेकिन एक सेकंड, ये साला कर क्या रहा है यहाँ पे? પછી તો મગફળી ફોલાવામાં કરી નાખી ઝડપ. सज्जन को क्या तकलीफ है भाई? मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है। પછી આપણે કોથરીમાં જોયું તો દાણા નીકળે એક નંબર, કેમ કે ભાંગેલા દાણા નીકળતા હતા બીજી બાજુ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? પછી તો મગફળી ફોલાવીને ભરી દીધા કટ્ટા. પછી તો કટ્ટા લારીમાં ચડાવ્યું, ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘરે. તો અમારા આવા જ નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઇબ અને વિડીયો કરી દો લાઈક.